દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી ટર્મના વડાપ્રધાન પદ માટે સોગંદ લેવાના છે અને આપણા સૌના પ્રેરણાપુંજ શ્રી સી.આર. પાટીલ સાહેબજી પણ આજે મંત્રી પદ માટેના શપથ લેવાના છે। આની ખુશીમાં આજે સાંજે લઘુમતી સમાજના આગેવાનો તરફથી ફટાકડા ફોડી મોઢું મીઠું કરી खुशी व्यक्त करवामां आवी। लघुमती मोर्चा सूरत शहरना महामंत्री बब्बूभाई शेख, असलम शेख, सलीम शेख, तोसीफ शेख, कासिम शेख, अदनान शेख, इमरान हजरत, सलमान सुरती, रहीम शेख, इरफान बनारसी, सलमान आसिफ शेख अने मोटी संख्या में कार्यकर्ताओ हाजर हता। ब्यूरो रिपोर्ट बाय वीटी न्यूज चैनल शरीफ शानी साथे। सूरत शहर महामंत्री लघुमती मोर्चा भाजपा। आज आप सौ जाणो छो कि आखा हिंदुस्तान में उजवणीनो प्रसंग है। देशना नहीं बल्कि दुनियाना सौथी लोकप्रिय नेता, देशना यशस्वी प्रधानमंत्री त्रीजी वार प्रधानमंत्री पदना शपथ ले रह्या छे। एनडीए गठबंधननु बहुमतथी विजय थयुं छे। देशना यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी त्रीजी वार देशना प्रधानमंत्री बनी रह्या छे। आ प्रसंगने उजवણીના ભાગરૂપે મનાવવા માટે આજે લિંબાયત વિધાનસભાની અંદર મત ક્ષેત્રમાં અમે સૌ કાર્યકર્તા મિત્રો, વડીલો, લઘુમતી સમાજના આગેવાનો, કાર્યકર્તા મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હાજર થયા છે। ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચીને મોં મોઢા કરવાના પ્રસંગની ઉજવણી કરી છે। અમારા માટે સૌથી વધુ ખુશીની વાત એ છે કે ગુજરાત પ્રદેશના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અહીંના સાંસદ, લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ, એમને પણ આજે મોદીજીના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે। આ પ્રસંગની ઉજવણી અમારા માટે બે ગણી થઈ ગઈ છે, કેમ કે એવો કોઈ માણસ નહીં હોય નવસારી લોકસભામાં જેમના હૃદયમાં સી.આર. પાટીલ સાહેબને સ્થાન ન હોય। આ એક પ્રસંગ અમારો પારિવારિક બની ગયું છે ને આ પ્રસંગની ઉજવણી બે ગુણી વધી ગઈ છે। અમારો ઉત્સવ વધી ગયું છે કે અમારા સૌના લોકપ્રિય સાંસદ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ મોદીજીના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે, જેની આ ખુશી અમે મીઠાઈઓ અને ફટાકડા ફોડીને આ બે ગુણી ખુશીનું આનંદ અમે આ સૌએ અહીંયા આજે લીધું છે। અન્ય કાર્યકર્તાઓને શું સંદેશ આપવા માંગો છો? અમે સૌ કાર્યકર્તા મિત્રોને એ સંદેશ આપ્યું છે કે આપણે સૌ સાથે મળીને ફરી એકવાર જે રીતે એનડીએ ગઠબંધનનું વિજય થયું છે, સૌ સાથે લાગી જાય। મિત્રો, વડીલો સૌનું સાથ સહકાર ભારતીય જનતા પાર્ટી સાથે રહે ને આ સરકાર ખૂબ જ સુંદર અને સરસ કામ કરશે એવી આમ સૌને મિત્રોને આશા છે।